શ્રીસ્તુ નર્મ વિવાહે ચ શુક્રાચાર્યજીએ કહ્યું હતું આ માયનો નતો. શુક્રાચાર્ય તો એટલી પણ આજ્ઞા આપી હતી કે બલિએ કહ્યું કે હું એકવાર સંકલ્પ લીધો છે, હવે હું ખોટું ન કરી શકું. ત્યારે કહે છે અમુક અમુક જગ્યાએ ખોટું બોલાય. આ ભાગવતજીમાં લખ્યું છે સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણ હિંસાયામ. આ કઈ જગ્યાએ કોઈ સ્ત્રી નર્મ વિવાહે ચ. આપણે લોકો જાણીએ જ છીએ જ્યારે લગ્નનો ચાલતું હોય ઘરની અંદર દીકરાના કે દીકરીના 50% તો આપણે ખોટું જ બોલતા હોય. ઓલો 10મું ફેલ હોય આપણે એમ કહેવું હોય તો ગ્રેજ્યુએટ છે, આટલું આમ છે, 50,000 તો એ કમાય છે, ઓલો 15,000 માંડ કમાતો હોય, આપણે મીંડા વધારી દેતા હોય. પછી એમ કહે કે એને એકય જાતનું વ્યસન નથી, પણ ઓલાને એકય વ્યસન બાકી ન રહ્યું હોય. વાલો મારો જગમગ જગમગ થાય, વાલાને મારે લાલ મોટર ક્યાં હોય પણ એ વहाँ ફાયર બ્રિગેડમાં નોકરી કરતો હોય એટલે ઓલા કે લાલ. કે લગ્ન સ્ત્રીસુ નર્મ વિવાહે ચ. વિવાહ સમયે ખોટું બોલી શકાય. સંકટે જ્યારે સંકટ આવ્યો હોય પ્રાણ ત્યારે પણ ખોટું બોલી શકાય. કોઈ ગાય આમ ગઈ હોય ને કસાઈ આવીને તમને પૂછે કે ગાય કઈ બાજુ ગઈ, ત્યારે ગાય આમ ગઈ હોય ને તમે એને આમ કહી દો તો એમાં ખોટું નથી, કારણ કે એમાં પ્રાણ બચે છે. આજ આને કહ્યું રાજા અને શુક્રાચાર્ય કહે છે કે જો તું મારું કહ્યું નહીં માન તો તું રાજ સત્તા સંપત્તિ બધાથી ભ્રષ્ટ થાઈશ. અને જો દાન દેવું હોય તો દંડોરો ન પીટાય, ગુપ્ત દાન દઈ દેવાય. અને આ તરફ તુભ્યમહમ સંપદદે નમઃ સંકલ્પનું જલ છોડ્યું છે. પેલી તરફ જે 5 વર્ષના બાલ બ્રહ્મચારી બટુક હતા એને તો પોતાનું સ્વરૂપ વિરાટ કર્યું છે. એક જ પગલાની અંદર આખું પૃથ્વી તત્વ માપી લીધું, બીજા પગલામાં બ્રહ્માંડ માપી લીધું, ત્રીજા પગલામાં કહે છે બોલ તે સંકલ્પ લીધો હતો 3 પગલા આપીશ, હજી આ ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે કહે છે તિદાની પદદાત્રેણ, ત્રીજું જે પગલું છે મારા મસ્તક ઉપર મૂકો. જો નહીં આપતો આમ થશે. ત્યાં તો ત્રીજું પગલું મસ્તક ઉપર મૂક્યું અને એ વિપરીત થયા, ભેદાઈ ગયું. અને પેલી તરફ રસાતલની અંદર અને લક્ષ્મી હજી તો આને જોવે ત્યાં મારો ભાઈ બલિ, મારો ભાઈ બલિ, મારો ભાઈ બલિ, મારો ભાઈ બલિ. પણ વિચારે કે આ મારી બેન ક્યાંથી આવી ગઈ. ત્યાં વલી આવી ભાભી 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 કરતા એના હોઠ બંધ નથી થતા. ઓલા કે મારે કોઈ દી બેન નથી, અને જો ભાઈના ઘરમાં સુખે રહેવું હોય તો ભાઈ 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 ન કરાય, ભાભી 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 કરો એટલે ભાઈના ઘરમાં આપણું રાજ હાલે. આ લક્ષ્મીજીએ પણ એ જ કર્યું, ભાભી 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 કરતા હતા. ઓલા કે મારે કોઈ છે નહીં, મારે ક્યાંય કાકા બાપાની તો ઠીક એકેય જાતની બેન નથી, અને આ ક્યાંથી આવી? ત્યારે પ્રેમથી એની નજીક ગઈ. ત્યારે ઓલા કહે છે તમે પૂછજો તો ખરા કોણ છે? ત્યારે લક્ષ્મીજી ભાભીને કહે છે કે ભાભી તમને ખબર છે એમની એક આ બેન હતા? ઓલા કે હા. એની એક આ દીકરી હતી? કે હા. એની દીકરીની જે બેન હતી એની હું દીકરી થાવ. આમ તેમ ગોટારો પોટારો કર્યો. ઓલા પાછા આવ્યા બલિ રાજગર, એને કહે છે તમે ત્યાં આવે ત્યાં ભૂલી જાય. છેવટે એમ કીધું કે હા એ તમારી ભાભી જ થાય છે, હવે તમે મૂકો ને. અને ઓલા આવ્યા, હાથમાં જે રક્ષા સૂત્ર હતું બલિના કાંડા ઉપર બાંધ્યું, અને ભાઈ કહે છે હવે હું તને શું આપું? ત્યારે લક્ષ્મીના રૂપે જે આ બેનના રૂપે આવ્યા હતા એ કે ભાઈ મારે કઈ નથી જોતું, તારા દ્વાર ઉપર ઓલો પટાવાળો છે એ આપી દે, બાકી કઈ નહીં. ત્યારે બલિએ કહ્યું જો ભગવાન વામન રૂપ લઈને મને કર્યું, છેતરી ગયા, અને આ બેનનું રૂપ લઈ તને છેતરી ગયા. ત્યાંથી એ બધા બલિ રાજા અને આપણે જેને શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આપણે કહી, જેને આપણે રક્ષાબંધન કહી છીએ, એ ક્યાંથી પ્રારંભ થયો? એ ત્યાંથી શ્રાવણ સુદ પૂર્ણિમા. અને આપણે અત્યારે હવે બદલાઈ ગયું, રક્ષાબંધનના દિવસે
બબે બેનપણીઓ ભેગી થાય, બેનું ભેગી થાય તો કહે તને ભાઈ શું આપ્યું, તને ભાઈ શું આપ્યું. પણ પેલાના જમાનામાં એમ નહોતું. આ બેન દીકરી બીજાના ઘરે રહીએ, બીજાનું અન્ન ખાય, પોતે વ્રત જપ બધું કરે, અને જે પુણ્ય ભેગું થયું હોય એ વર્ષે એકવાર આવી પોતાના પતિના પાસેથી જે કમાણી હોય પુણ્ય એ પોતાના ભાઈને બાંધી જાય. તો આપણને વિચાર થાય કે બેન જો ભાઈને બાંધી જતી હોય તો ઓલો બિચારાને શું થાય? તો કહે છે એને એની બેન જ્યારે એના ઘરે આવે ને રાખડી બાંધે ત્યારે એને એનું પુણ્ય મળે. એટલે ભગવાને એક સાયકલ બનાવી કે આ બેન આ ભાઈને બાંધે, આ ભાઈની પત્ની એના ભાઈને બાંધવા જાય એટલે એને પુણ્ય પ્રાપ્ત થાય. એટલે આપણે બેનનું આટલું મહત્વ છે. આ રીતે વામનજીની આપણે કથા સાંભળી. હવે સુખદેવજી કહે છે, હવે હું તમને આગળની કથાઓ કહું છું. સત્યવ્રત નામના રાજા કૃપલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે જ્યારે આમ ખૂબો ભરીને ઊભા હતા ત્યારે એની અંદર એક મત્સ્ય યાની એક માછલું આવ્યું. ત્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો અને ઋષિને કીધું કે આ જલ, આ પૃથ્વી આજથી આટલામાં દિવસે પલય થવાનો છે. તમે એમ કરજો, બધા ઔષધિ સપ્ત ઋષિઓ બધાને લઈ આ નૌકામાં બેસજો અને તમે આ રીતે ત્યાંથી પધારજો. એના પછી ભાગવતની અંદર મત્સ્ય અવતાર ધારણ કર્યા પછી શ્રદ્ધાદેવ મુનિ, શ્રાદ્ધા એના પત્ની, પ્રદ્યુમ્ન એની કથા આવે. મહારાણીએ કહ્યું મારે દીકરી જોઈ છે. એને ત્યાં ઈલા થઈ. પાછા એમાંથી સદ્યુમ્ન થયા. એનાથી સંતોષ ન થયો ત્યારે મનુને ત્યાં 10 દીકરીઓ થયા જે ઈશ્વાકુલ થયું. પછી નુગ, શ્રયાતિ આદિ થયા. શ્રયાતિની દીકરી સુકન્યા જેનો મનગમતો પતિ શોધવા માટે એ વનમાં ગઈ હતી. ત્યારે એક મુનિ સમાધિમાં હતા અને રાફડો જામી ગયો હતો. અંદરથી એને પ્રકાશ આમ બતાવી રહ્યો હતો. એને એમ લાગ્યું અંદર કંઈક વસ્તુ છે, કોઈ ચમકતો હીરો. એને હાથમાં એક સોય લીધી, એક કાંટો લીધો, અંદર માર્યો, અંદરથી લહુ નીકળ્યું. ત્યારે એટલી સંસ્કારી હતી, એ જ ઋષિ સાથે પરણી. પછી દીકરી પાછી એની જીવન સંગીની થઈ. પછી નાભાગ આદિ ભાઈઓ થયા. એને પિતાજીના ભાગમાંથી કંઈ મળ્યું નહીં ત્યારે એને રુદ્રનો ભાગ પ્રાપ્ત થયો. અને જેને એક અંગ ભગવત પરાયણ હતા એવું થયું. 1 મિનિટ માટે હરિનામ કીર્તન લઈ પછી આપણે આ બીજી કથા રામ અવતાર આદિની કથામાં પ્રવેશ કરશે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તાલી કે સાથ મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી અરે મીરાનો માધવ સુંદર ગોપાલ છે, એણે મને માયા રે લગાડી રે. હીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. હાલો ભલે ભાઈઓનો થઈ જાય, એક બેનો નહીં ભાઈઓ.
આજ રામ કૃષ્ણ બધા પધારવાના જે આનંદ હરેકના મનમાં હોય. તારી સંગા તારા વિના ગમતું નથી. મને લઈ જાને તારી સંગા તારા વિના ગમતું નથી. વાલા આવે મને તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. આવે મને તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. આવે મને તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. લઈ જા લઈ જા લઈ જા લઈ જાઉં લઈ જાઉં ને તારી સંગા તારા વિના ગમતું નથી. લઈ જાને તારી સંગા તારા વિના ગમતું નથી. રાધે ઇશારાથી રાધાને કાન કરેવા આંખના ઇશારાથી જય હો. બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવત પરાયણ એકાદશીનું વ્રત કરતા 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય 11મું મન એ ભગવાનમાં અર્પિત કરવાનું. બારસનું પારણા કરવાની તૈયારી હતી. દુર્વાસા મુનિ આવીને વિનંતી કરે, ભોજન માટે હું અવશ્ય પધારીશ. દુર્વાસાજીએ કહ્યું, મારે સ્નાન સંધ્યા વંદન બધું બાકી છે, એ પૂર્ણ કરીને હું આવીશ. આ તરફ એકાદશી બારસ પૂર્ણ થતી હતી, ત્રયોદશી પ્રારંભ થઈ રહી હતી. રાજા ચિંતિત થયા
બ્રાહ્મણોને ઉપાય પૂછ્યો. બ્રાહ્મણો કહે છે તમે આ તુલસીનું દલ અને જલ એ ગ્રહણ કરી લ્યો એટલે તમારું એકાદશીનું વ્રત તૂટે નહીં, એટલે પારણ થઈ જાય. ત્યારે દુર્વાસા જ્યારે સંધ્યાવંદન પૂર્ણ કરીને આવ્યા ત્યારે કહે છે લાવ હું તને સંકલ્પ કરાવી દઉં. ત્યારે રાજા કહે છે મેં તો પારણ કરી લીધું. ત્યારે કહે છે કે તે મને આટલું નિમંત્રણ આપ્યું, મારી રાહ ન જોઈ, જા હું તને શ્રાપ આપું છું. અને એ જ સમયે એને તો શ્રાપ આપ્યો, પણ આ તરફ ભગવાન વિષ્ણુજીનું જે સુદર્શન હતું એની પાછળ દુર્વાસાની પાછળ પડ્યું. અને દુર્વાસા પણ વિચારે એ બ્રહ્મા પાસે ગયા, શિવજી પાસે ગયા, વિષ્ણુ પાસે ગયા. ત્યારે વિષ્ણુ કહે છે અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું. સુદર્શનને શાંત કરવા, સુદર્શનની કૃપા ઉતારવા કહે છે તમે પાછા ભક્ત પાસે જાઓ. જો ભક્ત તમને કૃપા આપે તો જ એ શાંત થશે. ત્યારે અંશુમાને પોતાના એ કપિલ મુનિના પ્રભાવથી એ જ્યારે સુદર્શનને શાંત કરવા સુદર્શનની કૃપા ઉતરી, એ જ વંશમાં ચંપાદી દીકરીઓ તથા પછી એ જ વંશમાં પુત્રો થયા, સ્વર્ગ થયા. કપિલ મુનિના પ્રભાવથી બળીને ભસ્મ થયા. ત્યારે અંશુમાને પોતાના પુત્રોનું તારણ માટે કપિલ મુનિને વિનંતી કરી, હે હરિ હું શું કરું? ત્યારે આજ્ઞા કરી કે આપ ગંગાજીનું અવતરણ કરો. અંશુમાને તપ કર્યું, આખી જિંદગી વિતાવી પણ ગંગાજી ન અવતર્યા. બીજી પેઢીએ દિલીપે તપ કર્યું, ત્રીજી પેઢીએ ભગીરથે તપ કર્યું અને ગંગાને પ્રસન્ન કર્યા. પોતાના પિતૃઓને તારવા માટે એમના વંશમાં ખટવાંગ થયા. એને ત્યાં દીર્ઘબાહુ, એને ત્યાં રઘુ નામના દીકરા થયા, એને ત્યાં પૃથુસ્રવા થયા, એને ત્યાં અજ થયા, અજના દીકરા થયા, અને એને ત્યાં મહારાજા દશરથ થયા, અને મહારાજા દશરથને ત્યાં રામ, ભરત, શત્રુઘ્ન, લખનરાય એ બધા દીકરા થઈને 4 વ્યૂહમાં જન્મ થયો. અને જ્યારે એ બધા થયા અને દશરથના જ્યારે લગ્ન થયા હતા ત્યારે સંતતિ નથી થતી, ત્યારે ગુરુદેવેને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. એના દ્વારા એને ત્યાં એ ફળની પ્રાપ્તિ થઈ. મહારથીઓ મહારાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો, એનું ફળ એ મળ્યું કે એમને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન રામ આદિ એવી વેળા આવી. ત્યારે ચૈત્ર મહિનો શુક્લ પક્ષ નવમી તિથિ સૂર્યનારાયણ બરોબર મધ્યાહ્નવર્તી થયા હતા. કૌશલ્યાના માતૃત્વને સિદ્ધ કરવા માટે, દશરથપણાના પિતાપણાને સિદ્ધ કરવા માટે, સફળ કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ એવા કૌશલ્યાના મહારાણીના નિવાસ સ્થાનમાંથી દાસી દોડીને આવી અને દશરથજીને વધામણી આપે કે હે મહારાજ, આપને ત્યાં તેજસ્વી સુકુમાર નો જન્મ થયો છે. સૂર્યકલ ભૂષણ મર્યાદા પુરુષોત્તમ, બોલીએ રામચંદ્ર ભગવાન કી. એક તરફથી લક્ષ્મણ, શત્રુઘ્ન આદિના પણ, ભરતજી આદિના પણ વધામણા પ્રાપ્ત થયા. અયોધ્યામાં તો આનંદ ઉત્સવ થયો હતો. પ્રભુ રામ પ્રગટ રહ્યા ચતુર્ભુજ સ્વરૂપમાં. ત્યારે કહે છે હે હરિ, અમે તો આપને દીકરાના રૂપે માંગ્યા હતા, તો ચતુર્ભુજ સ્વરૂપે છો, આપ તો પિતા કહેવાઓ. શ્રીમદ ભાગવત એવો દિવ્ય ગ્રંથ છે. રામ કથા આવે, કૃષ્ણ કથા આવે, વર્ણન નથી. રામાયણમાં ક્યાંય તમને કૃષ્ણ કથાનું વર્ણન નહીં આવે, પણ ભાગવતજીની અંદર રામ કથાનું વર્ણન આવશે. આની અંદર 10મો સ્કંદ એ નિરોધ લીલા, એ લીલાની પહેલા રામજીની કથા આવે. અને પેલા 10મ સ્કંદ પેલા 9મ સ્કંદની અંદર ઈશાનું કથા એ રામ કથા. 9મા સ્કંદની અંદર વંશાવલી આવે છે. કયા રાજાના કયા દીકરા થયા, એને ત્યાં શું થયું. ઘણા લોકો વિચારે પરીક્ષિતની સામે 3 દિવસ બાકી છે અને આની સામે આ શું બોલી રહ્યા છે. તો 2 વંશ થઈ ગયા, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશે જગતને રામ આપ્યા, ચંદ્રવંશે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણ આપ્યા. આ ભગવાન
ના વડવાઓની કથા. સૂર્ય બુદ્ધિનો માલિક છે, ચંદ્રમા મનનો માલિક છે. જ્યાં સુધી મન બુદ્ધિ સ્થિર ન થાય ત્યાં સુધી નિરોધ લીલા, કૃષ્ણની લીલા ના દર્શન ન થાય. ભગવાન રામ ના ચરિત્રની કથા વ્યાસજી એ રીતે વર્ણન કરી. ત્યારે ખટવાંગો નામ રાજર્ષિ, ખટવાંગના નામથી કથાનો પ્રારંભ કર્યો. અને આ નામ 2 વાર ઉચ્ચારણ આવે ભાગવતજીની અંદર. જ્યારે રામચરિત્રનો પ્રારંભ થઈ રહ્યો હોય ત્યારે પણ વ્યાસજી આ નામથી પ્રારંભ કરે. અને જ્યારે ભાગવતજી પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે 7 દિવસમાં મુક્તિ મળે કે ન મળે, ત્યારે સુખદેવજીએ પેલા આવીને જેમ કહ્યું હતું, ખટવાંગો નામ રાજર્ષિ, ખટવાંગ નામના રાજા થઈ ગયા જેને પલવારમાં મુક્તિને અધિકારી થયા. એ ખટવાંગ જે મૂર્ત માત્રમાં આયુષ્ય પ્રાપ્ત કરી મોક્ષ પદને પ્રાપ્ત થયા. જે ખટવાંગનું સ્મરણ કરી ભગવદ લીલા ગાવાનો અધિકાર પ્રાપ્ત થાય. ખટવાંગ જેને ત્યાં પુત્ર થયા એ દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુનું બીજું નામ દિલીપ. અને દીર્ઘબાહુ એટલે શું? જેના હાથ લાંબા હોય. જ્યોતિષ વિદ્યા 2 રીતે હોય. એક કુંડલી, જેને આપણે કુંડલી કહી કે એમાં આગ્રહ આસ્થાન ઉપર છે, આગ્રહ આસ્થાન ઉપર છે, એના ઉપરથી ફલાદેશ થાય. બીજું સામુદ્રિક શાસ્ત્ર, એના બાંધા ઉપરથી કહી કે આનું આવું છે, મુખ આ જગ્યાએ તલ છે તો એનું આ ફલ, એના હાથ આવા છે તો એનું આ ફલ. એને સામુદ્રિક શાસ્ત્ર કહેવાય. સામુદ્રિક શાસ્ત્રમાં 2 જ જણા એવા થઈ ગયા, રાજપુરુષ અને મહાપુરુષ. આ બંનેના વર્ણો કેવા? એક દીર્ઘબાહુ અને એક પલંબ બાહુ, આજાનું બાહુ. ભાગવતમાં 3 મહાપુરુષોની કથા છે. આપણે વિચારીએ, સમજીએ તો સુખદેવજી મહારાજ જેના હાથ બહુ લાંબા હતા, જેને આપણે પલંબ બાહુ કહી. બીજા દિલીપ રાજા જેના હાથ લાંબા હતા, જેને આપણે દીર્ઘ બાહુ કહી. અને ત્રીજા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જે આજાનું બાહુ. એ આ ભગવાન દીર્ઘ બાહુ, આજાનું બાહુ, પલંબ બાહુ એ પૂર્ણ પુરુષોત્તમ. દિલીપને દીર્ઘ બાહુ ના નામની ઉપમા આપવામાં આવી. એની સુલક્ષણા નામની રાજકુમારી સાથેના લગ્ન થયા હતા. અને દિલીપની કથા આવે એમાં ગો પૂજાનું બહુ મહત્વ છે, ગૌ સેવાનું મહત્વ બહુ છે. કે જે ગાયની સેવા કરે એના ઉપર ભગવાન અમી દ્રષ્ટિ અવશ્ય નાખે. દિલીપ નવા લગ્ન થયા હતા, નવા લગ્ન થયા હતા. હજી લગ્ન કરીને પાછા આવ્યા. હજી ઘરમાં એનું સામયું થતું હતું, કલશ થતો હતો, પોખણા થતા હતા. ત્યાં તો ઇન્દ્ર આવ્યા. શું કામ? કારણ કે સ્વર્ગની ઉપર દૈત્યોએ ચડાઈ કરી હતી. અને ત્યારે એમના ગુરુ બૃહસ્પતિએ કહ્યું, અગર જો દિલીપ આપનું સેનાપતિ પદ પ્રાપ્ત કરે તો આપણે આ દૈત્ય ઉપર વિજય પ્રાપ્ત કરીશું. ત્યારે ઇન્દ્ર એટલે દિલીપ રાજાને ત્યાં આવ્યા હતા. દિલીપ રાજા હજી તો પોખણા થતા હતા. ઇન્દ્રને આવેલા જોયા ત્યારે એને પણ આશ્ચર્ય થયું કે અત્યારે મારા લગ્નના અપૂર્ણતાને આરે છે, ગૃહ પ્રવેશ થઈ રહ્યો છે અને ઇન્દ્ર પધાર્યા. અને ઇન્દ્ર જેવા આવ્યા એને વંદન કર્યા. ઇન્દ્રએ પણ કહ્યું, મને ખબર નથી કે આજ તમારા લગ્ન થઈને તમે ઘરે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો. મારે તમારું એક કામ હતું. બોલા કે બોલો ને, શું કામ હતું? તો કે અમારા સ્વર્ગ ઉપર આ રીતે દૈત્યોએ ચડાઈ કરી છે. હવે અમને તમારું સેનાપતિ પદ જોઈ છે. બૃહસ્પતિ ગુરુએ કીધું જો દિલીપ આવે તો તમે વિજય પ્રાપ્ત કરો. બોલા કે કાંઈ વાંધો નહીં, હમણાં પૂજા પૂરી થાય પછી હું આપની સાથે નીકળું. ઇન્દ્ર કહે આટલો સમય નથી આપણી પાસે. ત્યારે દિલીપ કહે છે ખાલી આ મદન ફલ મારા હાથમાં જે મીંઢોર બાંધ્યો છે એ છૂટી જાય એટલે હું તરત તમારી સાથે આવીશ.
અને આ તરફ તો રાજ્યસભામાં ખબર પડી કે દિલીપ યુદ્ધ માટે જાય છે, દિલીપ યુદ્ધ માટે જાય છે, દિલીપ યુદ્ધ માટે જાય છે. ચારે તરફ ખબર પડી ગઈ, બધા આવા માંડ્યા રાજમહેલની તરફ. અને આ તરફ એમની પત્ની હજી તો પ્રવેશ થયો હતો, એ વિચારે ઓહો હજી તો પ્રવેશ થયો છે અને મારે આને અત્યારે જ વિદાય દેવાની. ત્યારે એમની પાસે ગયા, મારે આ રીતે જવું પડશે. અગર કોઈ લગ્નનું નિમંત્રણ આવ્યું હોય ને અમે ન જાય તો ચાલે, આ રીતે યુદ્ધનું નિમંત્રણ આવ્યું હોય અમે ન જાય તો એ ન ચાલે, મારે અત્યારે અવશ્ય જવું પડશે. ત્યારે કહે છે આ તો તમારા સુકનવંતા પગલા કહેવાય. અમારા ઘરમાં જો બધાય વાતો કરે છે કે વાહ વાહ આવી અને આ રીતે એને સ્વર્ગનું રક્ષણ કરવા માટે નિમંત્રણ આવ્યું. એ જ સમયે એના સાસુમાં સસરા પણ કહે છે ચાલો બેટા તમે હવે પતિદેવને વિજય તિલક કરો. આજ દિવસ સુધી અમે કરતા હતા, આજથી આ તમારો હક છે. પૂજા થાળી હાથમાં લીધી છે અને આ તરફ તિલક કરવા જાય ત્યારે કહે છે આપ જાઓ એનો વાંધો નથી, આપ ક્યારે પધારશો? ત્યારે દિલીપે વચન આપ્યું આ દિવસે હું આ સમયે સૂર્યાસ્ત નહીં થાય એની પહેલા હું તમારી પાસે આવી જઈશ. આ રઘુવંશ એક મોટા કવિ થઈ ગયા કાલિદાસ. તન કવિ એવા થયા. ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડીના પદલાલિત્યમ માગ સંતિ ગુણત્રયા. શિંગાર રસ કાલિદાસે રઘુવંશ પુરાણ એક રચ્યું. એની અંદર આ દિલીપની ગૌ કથા બહુ પ્રચલિત છે કે દિલીપ આ કઈ રીતે પ્રાપ્ત કર્યું. ઇન્દ્રની સાથે પોતાની પત્નીને વચન આપ્યું, ઇન્દ્રની સાથે સ્વર્ગમાં પહોંચ્યા. ત્યાં સુરભી નામની ગાય હતી, એને પણ થયું વાહ વાહ અમારા સ્વર્ગની રક્ષા કરવા માટે આ પધાર્યા છે, એને આશીર્વાદ આપ્યા. અને યુદ્ધ થયું, યુદ્ધ પૂર્ણ થયું, દેવતાઓનો વિજય થયો. ત્યારે બૃહસ્પતિ ગુરુ કહે છે કે હે દિલીપ તમારી જે ઈચ્છાઓ એ માગી લ્યો. ત્યારે દિલીપ બે હાથ જોડીને કહે છે કે મને કઈ નથી જોતું, મને બસ ખાલી એટલું કહો ગુરુદેવ આજ પૃથ્વી ઉપર કયો દિવસ છે, આજ કઈ તિથિ છે, કયો સમય છે, મને એ કહો. ત્યારે ગુરુદેવે કહ્યું કે હે દિલીપ આજ પૃથ્વી ઉપર આ દિવસ છે, આ દિવસનો સૂર્યાસ્ત થવાની તૈયારી છે. ત્યારે દિલીપને યાદ આપ્યું કે મારી પત્નીને મેં વચન આપ્યું હતું કે આ દિવસનો સૂર્યાસ્ત થશે એની પહેલા આવી જઈશ. ત્યારે ત્યાંથી વિનંતી કરે છે કે હવે હું શીઘ્ર ઘર જાઉં. ત્યારે બૃહસ્પતિ ગુરુ આદિને વંદન કર્યા. સ્વર્ગના દ્વાર ઉપર સુરભી ગાયનું મંદિર હતું. એને એમ હતું કે આ દીકરો હમણાં મારા મંદિર આગળથી નીકળે અને અહીંયા ઊભો રહીએ એટલે હું એને આશીર્વાદ આપું. દિલીપ તો મનમાં વિચારતા એને ધ્યાન ન રહ્યું કે આ સુરભીનું મંદિર છે, ત્યાં વંદન કરવા જોઈ એમને નીકળી ગયા. અને આજ માં થોડા દુઃખી થયા. કોઈ દી માતા પિતા ગુરુ કોઈ દી દીકરાઓને સંતતિઓને કોઈ દી શ્રાપ નથી દેતા. ખાલી મનમાં દુઃખ થાય માતા પિતાને ગુરુને, જેને પણ તમે ગુરુ માનતા હો, માતા પિતા હોય, એ ખાલી મનમાં દુઃખ થાય કે આ દીકરો આવું કરે છે તો પણ આપણું હિત થાય. આજ દિલીપની ભૂલ એટલી જ એ સુરભી દેવીને વંદન ન કર્યા, એને દુઃખ થયું. દિલીપ ઘરે આવ્યા, સમય વ્યતીત થયો, વર્ષો વ્યતીત થયા, પણ એને ત્યાં સંતતિ નથી થતી. ત્યારે દિલીપ રાજા વિચારે કે મારાથી એવો કયો અપરાધ થયો હશે કે આજ મને સંતતિ નથી, મારે ત્યાં સંતતિ નથી. ત્યારે રાજપાટનો ત્યાગ કરે છે, વનમાં જાય છે, વનમાં જઈ અને રહે છે. ત્યારે એમના ગુરુ બૃહસ્પતિ એમના શિષ્યો ગાયો ચરાવવા ગયા હોય છે. એને ખબર પડે છે દિલીપ મહારાજ અહીંયા પંડાલ નાખીને બેઠા છે. તો એને જઈને પોતાના ગુરુદેવને કહ્યું આ દિલીપ રાજા વનમાં છે. ત્યારે દિલીપ રાજા એને કેણ મોકલાવ્યું ગુરુદેવે, હે દિલીપ આપ મારા આશ્રમે આવો. આશ્રમે આવ્યા છે. ગુરુદેવ
કહે છે તમારે વનમાં જ રહેવું હોય તો બારે શું કામે આ મારા આશ્રમમાં જ રહ્યો ને વનમાં. એક દિવસ મોકો જોયો ગુરુદેવે. દિલીપ રાજાને પોતે એકલા હતા. ત્યારે દિલીપને પૂછે છે આ બધું રાજપાટ છોડી અહીંયા આવવાનું કારણ તો કહે. ત્યારે કહે છે મને સંતતિ નથી, મારે ત્યાં સંતતિ યાની સંતાન નહોતું, એટલે મેં ધર્મ આ રાજપાટ છોડ્યો, એટલે હું દુઃખી થયો તો ગુરુદેવ. ત્યારે ગુરુદેવ કહે છે અવશ્ય હું જોઉં. અને એને જોયું સમાધિમાં. ત્યારે કહે છે આપ સ્વર્ગમાં ગયા હતા, તમે ત્યાં જઈ અને શું જીતી તો લીધું, પણ જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે સુરભીને વંદન નતા કર્યા, અને વંદન નતા કર્યા એટલે દુઃખી થયા. એ દુઃખનું કારણ આ થયું કે તમારે ત્યાં સંતતિ નથી થઈ. તો ઓલા કહે છે તો ચાલો હું પાછો સ્વર્ગમાં જાઉં. ત્યારે તો સ્વર્ગ એટલે શું? અત્યારની ભાષામાં આપણે કહીએ તો મોટામાં મોટી હોટલ. જ્યાં સુધી તમારી પાસે પુણ્યરૂપી પુંજુ હશે, ભાથું હશે, ત્યાં સુધી તમને સ્વર્ગમાં રહેવા દેશે. પછી બીજા જ પલમાં તમને અહીંયાથી ધક્કો. આજ ગુરુદેવ કહે છે કે હે દિલીપ, તું સ્વર્ગ જઈશ તો કંઈ કામનું નહીં, કારણ કે અહીંયા પુણ્ય કરી નથી શકાતું, અહીંયા કર્મ કરી નથી શકાતું, ખાલી પુણ્ય ભોગવી શકાય છે. તોલા કે તો રસ્તો મળ્યો એ નકામો. એટલે તો દેવતાઓ પણ કહે આ પૃથ્વી બહુ સારી, અહીંયા તમે પુણ્ય કરી પણ શકો અને એ ભોગવી પણ શકો. અહીંયા તમે કઈ દાન પુણ્ય કરો, કોઈ વિદ્યાર્થી ભણતો એને વિદ્યાભ્યાસમાં, કોઈને ઘરમાં મદદ કરતા હો તો એ પુણ્ય તમારું ભેગું થાય. પણ સ્વર્ગમાં એ કઈ નથી, વાં તો ખાલી ભોગવવાનું જ છે. તો આજ કહે છે હું શું કરું? તો કે તું ચિંતા ના કર, સુરભી ભલે સ્વર્ગમાં રહી, એની દીકરી નંદિની એ આ પૃથ્વી ઉપર છે. તો લોકો ચાલો હું નંદિનીને ગોતવા જાઉં. ત્યારે ગુરુદેવ કહે છે કે દિલીપ, એને પણ ગોતવા જવાની જરૂર નથી, આપણા આશ્રમમાં જ છે. ત્યારે દિલીપ રાજા ગુરુદેવને વંદન કર્યા, પત્નીને આવીને વાત કરી, ગૌશાળામાં આવ્યા, સંકલ્પ લીધો કે આજથી હે નંદિની, હું આપના ચરણે આપની સેવા કરીશ. એના જે દાસ દાસીઓ હતા રાજાના, એને પણ છોડી મૂક્યા. આજથી હું ભગવાનનો દાસ થયો છું આ નંદિનીનો, તો મારે કોઈ દાસ ન જોઈ, હું ખુદ સેવા કરીશ. પછી તો શું થતું, સવારના પૂરમાં નંદિનીને તૈયાર કરે, એને નૂતન ઝૂલાદી અર્પણ કરે, પછી નંદીજીને લઈ વનની તરફ પ્રસ્થાન કરે. પ્રસ્થાન કરતા હોય ત્યારે સુલક્ષણા આવી અને તિલક કરે અને કહે માં પાછા સાંજે વહેલા વહેલા પધારજો. નંદિની પણ જાણે કેમ સમજતી હોય, એ પણ આમ માથું ધૂણાવતી જાય ને હાલતી હોય. વનમાં જાય, રાતે આવે, ત્યારે એમના પત્ની તન વેટ ઊંચી પુષ્પની સૈયા બનાવી રાખ્યું અને એના ઉપર કઈ આપ પોઢો. પછી એમના બે જણા આમ ચરણારવિંદની સેવા કરતા હોય. એ રીતે સમય વ્યતીત થતો ગયો. એક દિવસની વાત, નંદિની ને બંને વનમાં ગયા. એકવાર આ પ્રકૃતિને જોવામાં મશગુલ થયો. એ સમયે નંદિની બીજી તરફ ચાલ્યા ગયા અને બીજી તરફ ગયા. એ સમયે ભગવાનની માયાને કારણે ત્યાં એક વાઘનું રૂપ આવ્યું. નંદિનીની ઉપર આમ તડાપ મારીને બેઠો હતો અને પેલાની જ્યારે ઓલી તરફથી દિલીપની નજર પડી કે આ માં બતાતા નથી, અને ત્યાં ખૂણામાં ખબર પડી, ત્યાં તો ઓલો વાઘ એના ઉપર તડાપ મારીને બેઠો હતો. આ તો બે હાથ જોડીને વંદન કરે છે અને કહેવા લાગ્યો કે હે આપ મને કૃપા કરો, આપ એમ કરો, આ મારું મૂળ સ્વરૂપ છે, તમે આને છોડી મારી પાસે આવો, તમે મને ખાઈ જાઓ. વાઘને કહે છે, કારણ કે વાઘે કહ્યું કે હું ત્રણ દિવસથી ભૂખો છું અને આને હું ખાઈ જઈશ. ત્યારે વાઘને કહે છે તમે ભલે, તમારે તો ભક્ષણ યાની ખાવાનું જ જોઈ છે ને, એને મૂકી દો, મને ખાઓ. ઓલો નથી માનતો. ત્યારે હાથમાં બાણ હોય છે, બાણ આમ લેવા જાય ત્યાં તો અહીંયા સ્તબ્ધ થઈ ગયો. બીજી પલમાં એને એમ થયું કે જાઓ, હવે બાણ નથી ચલાતું, હું દોડીને એને જાઉં ને એને માથું એમ મારું કે ઓલો વાઘ એક તરફ જાય ને હું માને કહું કે તમે જાઓ, જલ્દી ભાગો, હું આને રોકું છું. દોડવા જાય તો દોડાતું પણ નથી.
ત્યાં તો વિચાર કરે હવે શું થશે. ત્યાં તો ચર્ચા થઈ રહી હતી. ત્યાં તો આ બે હાથ જોડી આમ વંદન કરે તો માં ભગવતી અષ્ટભુજા સ્વરૂપ જે વાઘ હતો એને પણ વાચા આવી. એને કહ્યું કે હે દિલીપ, અને આજે એની પરીક્ષા લીધી એમાં એ પૂર્ણ થયું. ત્યારે વંદન કર્યા કે આજ હું તારી ભક્તિ ઉપર પ્રસન્ન થઈ છું. આજ તે તારો જીવ પણ મને અર્પણ કરી દીધો. જા, હું તારા ઉપર પ્રસન્ન છું. ઓલી તરફ વાઘ અદ્રશ્ય થયો અને આ માં અને દિલીપ પાછા જેવા વનમાંથી આશ્રમમાં આવ્યા. એને ચંદન કરે સુલક્ષણા. ત્યાં એને એના મોઢા ઉપર અલગ ચમક લાગતી હતી. આજ પોતાના પતિદેવને કહે છે આજ માં વધારે ખુશ લાગે છે હો. એ કે કેમ? ત્યારે દિલીપે કહ્યું આજ આવી રીતે મારી પરીક્ષા લીધી. એ દિલીપ એ ગો ભક્તિને કારણ એને ત્યાં એ ભગવાનનો ભક્ત થયો અને ભગવાનની એના ઉપર કૃપા ઉતરી. એટલે તો કહે છે આપણે બધા કર્મો કરીએ છીએ પણ કર્મ પ્રત્યે જાગૃત નથી. અત્યારે આવું સિટી હોય, જામનગર, રાજકોટ જેવું, ત્યાં બધી પ્રકારની દુકાનો હોય. તો હવે તો કર્મ યાની જ્યોતિષોની દુકાનો થઈ છે, કાર્યાલયો, જેને આપણે ઓફિસ કહી. તો કોઈ ઓફિસમાં જઈને તમે બેસો અને જઈને તમે એને પૂછો કે ભાઈ તમારા જે પૈસા જે થતા હશે નિયમથી એ હું આપી દઈશ, પણ મને સવારથી લઈ સાંજ સુધી તમારી ઓફિસમાં બેસવા દો. મારે કંઈ જોવરાવું નથી, ખાલી મારે એ જોવું છે કે તમારે ત્યાં આવનારો વ્યક્તિ શું પૂછે છે.